ભાભી ભાભી સાંભળો તો. હા દીદી, મમ્મી છોકરાએ સંભાળે અને ઘરનું કામે કરે. રોજ તો હું જ કરું છું, પણ આજે મને થોડું કમરમાં દુખે છે ને એટલા માટે હું આરામ કરતી હતી. ઠીક એમ હારું. એને તો કામ ન કરવું હોય ને એટલે બાના જ ગોતતી હોય છે રોજ. મમ્મી, જેમ તમે તમારી છોકરીને પ્રેમ કરો છો એટલો બહુને તો પ્રેમ કરી લ્યો. પ્રેમ કરવા માટે ગુણે હોવા જોઈએ ને ભાભી. હા, પણ મારામાં અહીંથી અહીંયા કરવાનો ગુણ તો નથી જ તે. મારી છોકરી મને બધું કે ઈ ખોટું અને તું તારી મમ્મીને બધી વાત કર ઈ સાચું એમ ને. મમ્મી ચા બનાવી નાખી? ઓય કેટલું કામ કરાવશો મમ્મી આગળ તમે બે? પણ થયું હું? અરે રોજ કરે તો છે સવારમાં ચીકચીક. નવરી બજાર અમે કામય કરીએ ને તારી વહુનું સાંભળીએ. ઈ તો જ્યારથી દીદી આવ્યા છે ને ત્યારથી તમે કામ કરો છો, બાકી તો હું જ કરતી હતી ને. એટલે તારો કહેવાનો મતલબ એમ છે કે હું કાંઈ કામ જ નથી કરતી? ના ના, તમે કામ કરો જ છો. તમારી છોકરી આને ફોન ઉપર વાત કરવાનું. જોયું ને આ તારી વહુ કેટલી બોલે છે. ઈ અત્યારે તો તું આટલું બોલે છે તો ક્યારેક કેટલું બોલતી હોય. મમ્મી સાચું જ કહેતી હતી. જોયું ને ભાભી કેટલા માથા ભારે છે. અરે બેન હવે બસ કરને ભાઈ, હવે કેટલું બોલીશ તું? કેટલું હવે તું બળતામાં ઘી નાખ્યા કરીશ? આને કઈક કહીએ ને તો તને કઈક થવા માંડે છે. હું તને છે ઈ જ ખબર પડતી નથી. જોયું ને હું અહીં આવી ભાભીને નથી ગમતું તો હું જાઉં છું. જોયું ને વહી ગઈ ને મારી છોકરી. હવે શાંતિ થઈ ગઈ ને તમને બેયને? જાઓ હવે શાંતિથી આરામ કરો. અરે મમ્મી, મને પેલા ખબર હોત ને કે તમારું ફેમિલી આવું છે તો હું લગ્ન જ ન કરે ત્યાં. હેપી હોલી મમ્મી. તું યાદ રાખીશ, લગાવી દે તું તારે રંગ. અરે મમ્મી, તમને શું રંગ લગાવવાનો? કેમ મને નહીં? તમારે તો એટલા બધા રંગ છે ને કે હું જોઈને જ ગાંડી થઈ ગઈ. હે મારા કયા રંગ છે? જ્યારે તમે મને જોવા આવ્યા હતા ત્યારે તમારો એક અલગ રંગ હતો, જ્યારે હું લગ્ન કરીને આવી ત્યારે તમારો અલગ રંગ હતો, અને જ્યારે આપણા ઘરે મહેમાન આવે ત્યારે તમારો કઈક અલગ રંગ હોય છે, અને જ્યારે તમારો છોકરો કામ પર વયો જાય ત્યારે તમારા કઈક અલગ રંગ હોય છે. રોજ તમારે કઈક અલગ ને અલગ જ રંગ હોય છે. આ રંગ તો તમારી સામે સાવ ફિક્કા છે. તમારા માટે તો રોજ હોળી જ છે. વિડીયો જોઈને તમને મજા આવી હોય તો એક લાઈક કરી દેજો, અને બાકી તમને આજે હોળી અને ધૂળેટીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ, અને અમારા બધા તરફથી મમ્મી અને મનીષા બોલો હેપી હોળી. હેપી એમ નહીં, બે કારે બોલો, હાલો હેપી હોળી, હેપી ધૂળેટી. ચાલો હેપી હોળી એન્ડ હેપી ધૂળેટી. હા હા, અને બધાએ ખૂબ મજા કરી હશે, ખૂબ રમ્યા હશો એવી શું કહેવાય, અમે હવે માની લઈએ છીએ, કેમ કે હવે તો તમે વિડીયો જોતા હશો ત્યારે તમે રમી લીધું હશે. એટલે તમે મને કમેન્ટમાં કહેજો કે તમે કેવી હોળી કેવી ધૂળેટી રમ્યા છો, બરોબર? બાકી મજા આવી હોય તો મને કમેન્ટમાં કહેજો વિડીયોમાં તમને કેવી મજા આવી. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ કરજો.